દાણેદાર મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો કલર વગર એકદમ નવો યુનિક શીરો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સ્વાદ એવો કે મોંમાં જ મૂકતા પાણી પાણી થઈ જાય અને સ્વાદ તો ભૂલાય જ નહીં. તો સિઝનનો એકદમ બેસ્ટ હલવો કહી શકાય તેવો આપણે મેંગો હલવો કે મેંગો શીરો બનાવીશું. એકદમ પરફેક્ટ બનશે અને પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો ચાલો બનાવી. એના માટે મેં અહીંયા એક નંગ મોટી સાઈઝની કેરી લીધી છે. એકદમ પાકેલી હોય તેવી લેવાની. હું અહીંયા કેસર કેરીનો યુઝ કરું છું. તમને જે કેરી પસંદ હોય અને તમારી પાસે જે કેરી અવેલેબલ હોય ને એ કેરી લઈ શકાય, પણ બને ત્યાં સુધી એકદમ મીઠી કેરી હોય ને એવી પસંદ કરવાની. તો આ રીતની એકદમ સરસ પાકેલી કેરી હોય ને એવી લઈ લેવાની. તમે જુઓ, હું આ રીતે તમને ટુકડા કરીને પણ બતાવી દઉં. એકદમ રસદાર છે કેરી. તો તમે ઘણી બધી રીતે ખાધી જ હશે, પણ જો આવો મેંગો હલવો કે મેંગો શીરો બનાવી લીધો ને તો તમે ગેરંટીથી વારંવાર બનાવશો. ભોગ પ્રસાદમાં ધરી શકાય છે. અત્યારે પરસોત્તમ મહિનો ચાલે છે તો એમાં પણ પ્રસાદમાં ધરી શકાય છે. અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. બનાવવામાં પણ એકદમ સિમ્પલ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો બસ હવે કેરીને કટ કરી અને એના ટુકડાને આ રીતે ડાયરેક્ટ મિક્સર જારમાં જ એડ કરી દેશું અને આપણે એનો પલ્પ તૈયાર કરીશું. તો તમે ક્યારે આવો કેરીનો શીરો તૈયાર કર્યો છે કે એને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. અને જો કેરીની આવી બીજી કઈ રેસીપી જોઈ હોય ને તો કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. આ રીતે પલ્પ આપણે રેડી કરી લીધો. કેરીનો રસ રેડી થઈ ગયો. આમાં આપણે કોઈ વસ્તુ પાણી, દૂધ કે ખાંડ એડ નથી કરી, માત્ર કેરીનો પલ્પ છે. હવે એક વાસણમાં આપણે 1 કપ દૂધની જગ્યાએ તમે પાણીનો પણ યુઝ કરી શકો છો. હું થોડું કેસર એડ કરું છું. તમે કેસર વગર પણ બનાવી શકો છો, તો પણ પરફેક્ટ કલર કેરીના લીધે આવી જ જશે. પણ ફ્લેવર માટે હું કેસર પણ એડ કરું છું અને એને દૂધને બીજા ગેસ ઉપર આપણે ગરમ થવા મૂકીશું. હવે આપણે ટોટલ 3 ટેબલ સ્પૂન ઘીની જરૂર પડશે. તો અહીંયા 2 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે પહેલાં. હવે આપણે કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તાને રોસ્ટ કરી લેશું. ડ્રાયફ્રૂટ તમારા મનપસંદ તમે આ શીરામાં એડ કરી શકો છો અને ડ્રાયફ્રૂટ વગર પણ બનાવી શકાય છે. થોડા આપણે ડ્રાયફ્રૂટને ડ્રાય રોસ્ટ કરી લેશું એટલે એની ફ્લેવર છે ને ખૂબ સરસ આવશે. તો થોડો હલકો કલર ચેન્જ થઈ જાય અને આ રીતે કિસમિસ ફૂલી જાય ને બસ ત્યાં સુધી, પછી આ રીતે ઘીને નિતારતું જવાનું અને બધા ડ્રાયફ્રૂટને આપણે પહેલાં એક પ્લેટમાં કાઢી લેશું, જેના લીધે બળી પણ ના જાય અને પછી આપણે એનો યુઝ કરીશું. હવે અહીંયા જો તમને વધારે ઘીમાં શીરો ખાવો પસંદ હોય ને તો તમે 2 ટેબલ સ્પૂન ઘી વધારે પણ એડ કરી શકો છો. અને અહીંયા મેં અડધો કપ રવો લીધો છે. એ પણ ઝીણો રવો લીધો છે. તમે સૂજી રવો પણ લઈ શકો છો. આ રીતે ઘી સાથે એડ કરી દેશું. હવે અહીંયા ઘીની રિક્વાયરમેન્ટ હોય ને એટલું તમે એડ કરી શકો છો. હું અહીંયા 3 ટેબલ સ્પૂન ઘીમાં જ બનાવું છું. આ રીતે ફરીથી 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી દેશું. ઘીથી ખોવાને લીધે મેલ્ટ થશે ને એટલે આ રીતે બધું જ રવામાં એબ્ઝોર્બ થઈ જશે અને સરસ રીતે રવો શેકાઈ જશે. રવાને આપણે સરસ રીતે શેકવાનો, બિલકુલ કાચો ન રહે અને હલકો બદામી કલરનો થઈ જાય ને ત્યાં સુધી. હવે અહીંયા આપણે રવાનો કલર ચેન્જ થઈ જાય ને તો પણ ટેન્શન નથી, કારણ કે આપણે તો એમાં કેરી એડ કરવાના છે. તો એકદમ પ્રોપર કલર આવી જશે, જેના લીધે રવો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે આ રીતે તમે જો કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેશું ને એટલે જેમ જેમ શેકાશે ને એમાંથી ઘી છૂટું પડવા લાગશે અને સરસ રીતે દરેક દાણા શેકાઈ જશે અને શેકાઈને ફૂલી જશે. તો આ રીતે એનો કલર ચેન્જ થઈ જવો જોઈએ. બસ આ રીતે ગોલ્ડન કલર આવી ગયો છે અને સરસ એવો શેકાઈ ગયો છે. તો વચ્ચે આ રીતે પેનમાં આપણે બધો રવો લઈ લેશું અને બીજા ગેસ ઉપર દૂધ ગરમ થતું હતું ને એને આપણે એડ કરી દઈશું. એક જ સાથે બધું દૂધ એડ કરી દેવાનું. દૂધ એડ કરીએ ત્યારે હંમેશા ગેસની ફ્લેમ લો રાખવાની, એટલે દૂધ છે એ બહાર ઉડે નહીં, એના છાંટા બહાર નીકળે નહીં અને સરસ એવું મિક્સ થાય. તરત જ આ રીતે બધો જ રવો છે ને દૂધને એબ્ઝોર્બ કરી ફૂલી જશે અને બધું દૂધ આ રીતે બળી જશે. હવે એ જ સમયે આપણે એડ કરી દઈશું કેરીનો પલ્પ. તો જેટલું દૂધ હતું ને એટલો જ અહીંયા મારી પાસે કેરીનો પલ્પ હતો, એટલે કે 1 કપથી થોડો ઓછો, માત્ર 2 થી 3 ચમચી જેટલો ઓછો એટલો હતો અને સરસ રીતે મિક્સ કરી દેશું. તમે જુઓ કેટલો સરસ મિક્સ કરતા કલર આવી ગયો છે. તો અહીંયા કોઈ કલર એડ કરવાની પણ જરૂર નથી. અને હા, જો તમને એલચીવાળા ફ્લેવરવાળો શીરો પસંદ હોય ને તો આ સમયે થોડી એલચી પાવડર કે એલચીના દાણા એડ કરી દેજો. હું અહીંયા કેસર ફ્લેવર અને કેરીનો જ ફ્લેવર નેચરલી રાખું છું એટલે એડ નથી કરતી.
આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ને એટલે જો ડાયાબિટીસના પેશન્ટને ખાવું હોય ને તો આમ જ સર્વ કરવાનો, પણ થોડી સ્વીટનરવાળો પસંદ હોય, મીઠાશવાળો પસંદ હોય તો આ રીતે ખાંડ એડ કરી દેવાની. મેં માત્ર 1/4 કપ ખાંડ એડ કરી છે, મીડિયમ સ્વીટ થશે. અને જો તમને વધારે મીઠાશવાળું પસંદ હોય ને તો તમે થોડી વધારે મીઠાશ પણ એડ કરી શકો છો. આ રીતે ખાંડને મિક્સ કરશું ને એટલે તરત જ મેલ્ટ થવા લાગશે અને જે ઘી આપણે એડ કર્યું હતું ને એ પણ છૂટું પડવા લાગશે. તમે જુઓ ખાંડ બધી પ્રોપર મેલ્ટ થઈ ગઈ અને આ રીતે પેનથી અલગ થવા લાગ્યો છે. બસ આ રીતે ઘીના લીધે પેનમાં ફરશે પણ. પછી આપણે જે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ છે ને એ એડ કરી દેશું. થોડા ગાર્નિશિંગ માટે હું અલગ રાખું છું. આ રીતે મિક્સ કરી દેશું. જેમ જેમ ઠંડો થશે ને એકદમ દાણેદાર થઈ જશે અને બધું ઘી છૂટું પડવા લાગશે. એટલે આ રીતે સરસ રીતે પેનથી અલગ થવા લાગે ને ત્યાં સુધી એને કૂક કરવાનો, પછી વધારે કૂક કરવાની જરૂર નથી. એકદમ ફ્લેવરફુલ, એકદમ યુનિક અને સુપર ટેસ્ટી એવો આપણો મેંગો શીરો રેડી થઈ ગયો છે. ગરમા ગરમ ઠંડો બંને રીતે સર્વ કરી શકાય. સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં પણ ધરી શકાય, કોઈ પણ પ્રસાદમાં ભગવાનને ભોગમાં ધરી શકાય અને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે બનાવી શકાય, મહેમાનોને ખવડાવી શકાય. જો આ રીતે તમે બનાવી લીધો ને તો બધાનો ફેવરેટ બની જશે. તો આ રીતે આપણે રોઝ પેટલથી ગાર્નિશ કરી દેશું અને ગરમા ગરમ શીરાને એન્જોય કરીશું. તો એકદમ રસદાર, મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો આપણો મેંગો શીરો રેડી છે. જો આ રેસીપી ટ્રાય ન કરી હોય તો ચોક્કસથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. અને હા, આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો, ગેરંટીથી બધાને બહુ પસંદ આવશે. તો ચાલો તમે આ રેસીપી બનાવો ત્યાં સુધીમાં મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી યુનિક રેસીપી દરરોજ મળતી રહે. તો ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.